एक ओर जहां सौराष्ट्र समेत पूरे देश में गणेश उत्सव चल रहा है, वहीं दूसरी ओर गुजरात के अमरेली जिले के जाफराबाद कामनाथ मंदिर के पास महादेव ग्रुप की ओर से रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें भक्तों समेत महादेव ग्रुप ने गणपति जी की भक्ति के साथ साथ रक्तदान भी किया। बता दें कि गणेश उत्सव के अवसर पर जाफराबाद के महादेव ग्रुप ने 12 ज्योतिर्लिंगों के दर्शन खोल दिए हैं और एक अनोखी गुफा भी लोगों के दर्शन के लिए आकर्षण का केंद्र बनी हुई है। वहीं इस रक्तदान शिविर में 126 लोगों ने हिस्सा लिया। आज रोज महादेव ग्रुप राजाना सभ्यों तरफથી છેલ્લા 2 વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં ખૂબ બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બધા બ્લડ દેવા માટે સવારના બધા ભીડમાં જ છે અને આ ગ્રુપ સવારથી અને રાત સુધી મહેનત કરે છે સારી અને બધાને પ્રોત્સાહન તરીકે પણ પૂરું પાડે છે અને કોઈને પણ અડધી રાતે પણ બ્લડની કે કાંઈ પણ જરૂર પડે છે તો તેને પૂરું કરે છે અને આ ગ્રુપ ને અમારા વતી ખૂબ ખૂબ આભાર અને બ્લડ ડોનેટ એ લોકોને ખૂબ અમારા વતી આભાર। મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ બહેનો તથા ભાઈઓએ ખૂબ સાથ સહકાર આપ્યો। ખાસ કરીને તો બહેનોએ કે ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું। મહાદેવ ગણેશ મહોત્સવ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ ગુફા બનાવવામાં આવી છે, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકોનો સાથ સહકાર મળ્યો છે અને ખૂબ ભીડ પણ થઈ છે। ખાસ કરીને અને અમે પોલીસનો સાથ સહકાર અમને બહુ સ્ટાફનો સાથ સહકાર મળ્યો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર। એમને પણ બ્લડ ડોનેટ કર્યું છે અમારી સાથે સાથે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દર વર્ષે જેમ આ વર્ષે પણ ગયા વર્ષે અમે 121 બોટલ રક્તદાન કર્યું હતું। આ વર્ષે પણ 100 ઉપર તો ટાર્ગેટ થઈ ગયો છે અને આ વર્ષે પણ 121 ઉપર જાય એવી આશા રાખીએ છીએ અમે। એ બદલ અમે તમામ બહેનો તથા ભાઈઓનો જેણે રક્તદાન કર્યું એ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ગણેશ।